નમસ્કાર. આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું તોરલ. 23 એપ્રિલ એટલે વિશ્વ પુસ્તક દિવસ અને આજે આપણે વિશ્વ પુસ્તક દિવસની જે ઉજવણી કરી રહ્યા છે તો સ્વાભાવિક તેના વિષય પર ચર્ચા કરવી પણ એટલી જ અનિવાર્ય અને જરૂરી બની જાય છે. આપણી સાથે આ વિષય પર વાતચીત કરવા માટે પ્રોફેસર નિસર્ગ આહિર જોડાઈ ચૂક્યા છે. પુસ્તકો સાથેનો તેમનો ખૂબ લાંબો નાતો છે એટલે આજની ચર્ચા તેમની સાથે આજે આપણે કરીશું. નિસર્ગભાઈ, અમારી ચર્ચામાં ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. થેન્ક યુ. સર્વને નમસ્કાર. જી. નિસર્ગભાઈ, ખાસ કરીને વિશ્વ પુસ્તક દિવસ આજે એટલે કે 23 એપ્રિલના રોજ આપણે જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે પુસ્તકો વિશે તો જેટલું કહીએ તેટલું ઓછું પડે તેવો આખો આ વિષય છે. પરંતુ ખાસ આજના દિવસને લઈને સૌથી પહેલા આપ શું કહેવા માંગશો? હું ચોક્કસ કહીશ કે માણસ નાશવંત છે પણ શબ્દ શાશ્વત છે. જી. અને માણસે જે શોધ કરી છે એમાં હમ એને લિપિની શોધ મળી. હમ એટલે એ લિપિને કારણે આપણે પુસ્તકોને પ્રિન્ટેડ ફોર્મમાં કે દૃશ્યના હમ રૂપમાં રાખી શકીએ છીએ. તો જી. માનવ સંસ્કૃતિનું આ જે અર્ક છે, માણસે જે કંઈ જ્ઞાન પ્રાપ્ત કર્યું, જે કંઈ વિદ્યાઓ પ્રાપ્ત કરી, એમણે જે હા. કંઈ સાધના કરી, એ બધું ક્યાં છે? તો કે પુસ્તકમાં સંચવાયેલું છે. વાણી તો વહી જાય છે પણ શબ્દ ટકી રહે છે. તો આવા જે શબ્દો છે, જે પુસ્તકો રૂપે આપણી પાસે આવ્યા છે, એમાં હજારો હમ વર્ષની સંપત્તિ છે. તો માણસે જે કંઈ ઉપલબ્ધ કર્યું છે, જે કંઈ પ્રાપ્ત કર્યું છે, એ પુસ્તકો દ્વારા મળે છે. એટલે તમે આજે વિચાર કરો કે રામાયણ હોય, મહાભારત હોય, એની આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એ રીતના જી. એલિયન અને ઓડિસી કે બીજા કોઈ ઇવન કાલિદાસની વાત કરો તો સમાંતર શેક્સપિયરની વાત કરો કે હમ સોક્રેટિસ કે પ્લેટોની વાત કરો. તો આજે 2-3 હજાર વર્ષ પહેલા થઈ ગયેલા આ મહાનુભાવો કે 5,000 વર્ષ જી. પહેલા થયેલા વાલ્મીકી અને વ્યાસ, એ આપણી સુધી પહોંચે છે એનું કારણ છે પુસ્તકો. તો હું એવું માનું છું કે પુસ્તકોનું ખૂબ મહત્વ છે. જો પુસ્તક નથી તો અંધકાર છે. મને એક સરસ સંસ્કૃત શ્લોક યાદ આવે છે જે દંડીનો છે. જી. એને કહ્યું કે આખું વિશ્વ છે ને અંધકારથી આવૃત હોય, જો શબ્દરૂપી એક જ્યોતિ પ્રકાશે ને તો જ આપણે પ્રકાશમાન થઈએ છીએ. તો આ એક હમ અદ્ભુત વાત છે. પુસ્તકો એ આપણા પરમ મિત્રો છે અને આપણા પૂર્વજોએ આપણને આપેલા આશીર્વાદ છે. બિલકુલ. જી. ઈશરભાઈ, આજના જમાનાની આપણે વાત કરીએ, ખાસ કરીને સાંપ્રતની વાત કરીએ તો અત્યારે સ્ક્રોલિંગનો જમાનો છે. લોકો સ્ક્રોલ કરવામાં સતત વ્યસ્ત રહેતા હોય છે. તેવામાં પુસ્તકે પોતાની જગ્યા અકબંધ રાખી છે. આજે પણ જે પુસ્તક પ્રેમી લોકો છે અથવા જે લોકોને વાંચનનો ખૂબ શોખ છે, એ સ્ક્રોલિંગના જમાનામાં આજના આ યુગમાં પણ પોતાના શોખને તો બરકરાર રાખી જ લેતા હોય છે. હાજી. હાજી, બરાબર છે. મેમ, દરેક જમાનાની એક માંગ હોય છે. હા. ટેકનોલોજી આપણને ખૂબ સહાય કરી છે. એટલે તમે જી. બિલકુલ સાચી વાત કહ્યું કે નાનકડો આપણો સ્માર્ટફોન છે, એમાં આખું વિશ્વ સમાઈને આવતું હોય. એટલે સ્ક્રોલિંગ દ્વારા પણ જે વાંચી તો શકાય નહીં આવતું તો ટોકી પણ છે. તમે જાણો હા. છો કે પુસ્તકને માત્ર વાંચવું જરૂરી નથી, તો આપણે એને સાંભળી પણ શકીએ છીએ. તો અને જી. નવી પેઢી જે છે, એ તો હમ આ બધાને ખૂબ ખૂબ એનો ઉપયોગ કરી રહી છે અને જ્યાં પણ સમય મળે, હું તો આ બહુ મહત્વની વાત માનું છું કે જે લોકોને રસ છે તે ટ્રેનમાં સફર કરતા હોય કે ક્યાંક બેઠા હોય કોઈ જગ્યાએ તો પણ એને સ્ક્રોલિંગ કરીને વાંચી શકે છે. વાંચવું એ માણસની નીડ છે, હું એવું માનું છું. એ બધામાં નથી ઉગતી. એ તો હમ દરેક જમાનામાં બનતો. ફરિયાદો બહુ થતી હોય, તોરલ મેમ કે વંચાતું નથી, પણ હું એવું નથી માનતો. હમ અને નવી પેઢીમાં મને ખૂબ શ્રદ્ધા છે કે ફોર્મ બદલાયું છે, માધ્યમ હાજી. બદલાયા છે, પણ જી. શબ્દ તો પહોંચે જ છે. હાજી મેમ. બિલકુલ. શબ્દ પહોંચે છે અને જ્યારે આપણે શબ્દ સાથેની વાત કરીએ છીએ, ભાષા સાથેની વાત કરીએ છીએ તો સ્વાભાવિક બેંગ ગુજરાતી આપણને હંમેશા એવું લાગતું હોય છે કે ગુજરાતી ભાષામાં જે કોઈ પુસ્તકો લખાયા છે, ખૂબ સારા પુસ્તકો લખાયા છે અને આપણી પાસે એટલા સુંદર કવિઓ અને લેખકો આપણને મળ્યા છે. આપણે એટલે એ બાબતે ખૂબ નસીબદાર છીએ. મને એવું લાગે છે કે આજની પેઢી, બક્ષીબાબુની વાત હોય કે અન્ય કોઈ મહાનુભાવોની વાત હોય, એ વાતો હજી પણ એમની સુધી પહોંચે. રમેશ પારેખની વાત કરીએ કે આપણે કેટલા નામ લઈએ અને કેટલા નામ ભૂલીએ, એવી આખી આ વાત છે. એ આજની પેઢી સુધી પહોંચવા જોઈએ. તમને એવું લાગે છે? ચોક્કસ મેમ. હું એવું માનું છું કે એક નવી પેઢીને આપણે થોડીક જુદી રીતે વાત કરીશ કે ધીરે ધીરે ભાષાનું જે સૌંદર્ય છે ને, એ જી. બોલવામાં, હા. લખવામાં એ નંદવાતું રહ્યું છે. એનું કારણ એ છે કે આપણા પૂર્વજોએ પુસ્તકો લખ્યા. હું ચોક્કસ કંઈક આનંદ સંગ ધ્રુવને આપણે વાંચીએ
કે હા રમણભાઈ નીલકંઠને વાંચીએ કે જી ઇવન ઉમાશંકર જોશી કે સુંદરમને વાંચીએ તો એની પાસે એટલું બધું શબ્દ ભંડોળ છે. તો એ હમ જે બ્યુટી ઓફ લેંગ્વેજ જે છે ને મેમ, એ કદાચ ક્યાંક નંદવાય છે, પણ હું એવું માનું છું કે જુદી રીતે શબ્દ આવે છે. એટલે થોડા સરળ થયા છે આપણે કારણ કે સંસ્કૃત પ્રચુર ભાષા હતી એનાથી. હાજી પણ અ, હવે જરા ગીત રૂપે સાંભળીએ છીએ. માની કે રમેશ પારેખનું પેલું ગીત કેટલું બધું ફેમસ છે કે હું તો ખોબો માગું ને તું દઈ દે દરિયો કે રાઈટ, બરાબર, સાંવર્યો બિલકુલ ને મારું સાંવર્યો. અથવા તો સાંભળ્યું જી વિશાલ ની કવિતા છે કે ઉંબરે ઉભી સાંભળો રે બોલ વાલેમના રાનેરીની. તો હમ એ જુદી રીતે પહોંચે છે, સુગમ સંગીત થકી પણ પહોંચે છે. એટલે તમે જે કહ્યું ને કે પુસ્તકો વંચાવા, બિલકુલ વંચાવા જોઈએ. પણ એક ક્યાંક આપણે ગુજરાતી ભાષાની મને ફરિયાદ રહી છે થોડી આ અર્થમાં કે ગુજરાતી ભાષા બોલતા જે લોકો છે એની ભાષા તરફની પ્રીતિ સેજ ઓછી છે અન્ય બીજા પ્રાંતની આપણે વાત કરીએ ત્યારે. જી તો આનું જે સૌંદર્ય હું બહુ સ્પષ્ટ કહું છું કે માની લો કે મારે વ્યવહાર કરવો છે ને તો 200-250 શબ્દોથી ચાલી જશે, મને કોઈ વાંધો નથી. હમ પણ મારે ભાષાનું સૌંદર્ય જો પામવું હશે ને તો એવા અઘરા ગણાતા શબ્દો કે આવા જે વિદ્વાનોએ ક્યાંક વાપરેલા અભિનિવેશ શબ્દ આપણી પાસે આવવો જોઈએ. હમ રાજેન્દ્ર શાહની જે આપણે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે એની કવિતા વાંચો તો એટલા બધા શબ્દો આવશે. નિમજ્જન એમાં આવે, હા નિંજરી આવે, તો ક્યાંક અઘરું લાગે, પણ ડિક્શનરી લઈને પણ વાંચવું જોઈએ. કારણ કે આ આપણી ભાષાએ આપણને 1000 વર્ષની આપણી ગુજરાતી ભાષા એને જી આપણે આપ્યું છે. અને એ વહન હમ કરવું, આપણે પરંપરા હોય તો વહન કરવાની રીતિ. એટલે ક્યાંક અભ્યાસક્રમમાં ક્યાંક ચૂક થઈ કે વોટ એવર. એટલે હું ગુજરાતી ભાષાનો પ્રાધ્યાપક છું, એટલે એક ચિંતા પણ રહી છે કે આ ભાષાનું પોત નંદવાવું નહીં જોઈએ. એટલે તમે હમ સારી વાત કરી કે એ આવવું જ જોઈએ. એટલે બકા ઠાકોર કદી દૂર ન થવા જોઈએ, કાંત કદી દૂર ન થવા જોઈએ. ભલે અઘરા લાગે તો પણ એક સેતુ રચવાની કઈ જરૂર છે. હું મથામણ કરું છું અને જે વિદ્વાનો છે તે વાત પણ કરતો કે કઈ રીતના નવી પેઢી વાંચતી નથી એવું નથી, એને સમજવું નથી એવું પણ નથી, પણ આ સેતુ ક્યાંક તૂટે છે. તો એ સેતુને સાંધવાના કંઈક પ્રયાસો ભવિષ્યમાં થશે એવું મને એવી શ્રદ્ધા પણ છે. હાજી મેમ. ખાસ કરીને નિસર્ગભાઈ, જ્યારે બાળકોની આપણે વાત કરીએ, મારે એના પુસ્તકોના પ્રકારો પર પણ વાત કરવી છે, પરંતુ બાળકોને ખાસ કરીને, કારણ કે આપણે હંમેશા એવું ઈચ્છતા હોઈએ છીએ કે આપણી આવનારી પેઢી વધુ ભાષા સાથે, જ્ઞાન સાથે, એ સમજણ સાથે વધુ ને વધુ સમૃદ્ધ થાય. અને તેમાં પણ જ્યારે આપણે પુસ્તકોની જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે વાંચનનો શોખ મને લાગે છે કે દરેક એ માતા પિતાની ફરજમાં પણ આવે છે. એ ઘણા લોકોને શબ્દ સાથેનો પ્રેમ એવો હોય છે કે એ લોકો અનાયાસે જોડાઈ જતા હોય છે, પરંતુ પ્રયત્નપૂર્વક એ આપણે, મને લાગે છે કે ગળથુથીમાં આપવું પડશે એવું મને લાગે છે કે આજના જે પેરેન્ટ્સ છે એ લોકોએ તમે પુસ્તક લઈને બેસશો તો તમારા સંતાનને પણ થશે કે મારે પણ પુસ્તક લઈને બેસવું છે, મારે પણ કંઈક વાંચવું છે, એના રસના વિષયનું વાંચી શકે. મને હજી યાદ છે કે અમે લોકો નાના હતા તો અમને જે બાળ વાર્તાઓ હતા આવતી હતી એ વાંચવા માટે આપતા હતા, અને એમ કરતા કરતા ધીરે ધીરે રસ થોડો ડેવલપ થયો. તો આજના પેરેન્ટ્સ માટે તમે શું કહેશો? મેમ એમાં બે પ્રકાર હું કહીશ પેરેન્ટ્સમાં. એક પેરેન્ટ્સ બહુ હા સજાગ છે, જે પોતાના માટે અને પોતાના સંતાનો માટે એ આવો પ્રયત્ન કરે છે કે એનું બાળક જે છે હા એ આપણા પુસ્તકોના સંસ્કારોથી પ્રેરિત થાય. હમ અને હું પુસ્તક મેળામાં જતો હું ત્યારે ઘણા બધા મા બાપ પોતાના બાળકો લઈને આવતા હોય, અને એ જી બાળક એ જોવાની મને તો મજા પડે કે એ પુસ્તક અને પ્રેમથી લઈ આપે. ખબર છે કે તો ઘરમાં હશે તો બી ક્યાંક પ્રેરિત થશે એવું છે. એક પ્રકારની એક નવી પેઢી જે છે એવી પણ થઈ છે, જે ડિજિટલ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં એટલી બધી પ્રવૃત્તિ છે, હમ કદાચ એનો મેક્સિમમ સમય સ્ક્રીનિંગ ટાઈમ વધી ગયો છે. હા તો હા એ હું મેડમ ચોક્કસ કહીશ કે આપણે, હું નાનો, તમે બી તમારા દાદીમા પાસેથી વાર્તા સાંભળી હશે, મેં પણ સાંભળી છે. તો પેલા સાંભળવાના સંસ્કાર હશે ને તો પછી વાંચવાના સંસ્કારો જાગૃત થશે. એટલે હમ આપણે પેલા વાર્તાઓ કહેવી પડશે. એટલે ગીજુભાઈ બધેકા છે કે એને અથવા નહીં તો આપણે પંચતંત્ર અને હિતોપદેશની હા વાર્તાઓ, એ બહુ રસિક વાર્તાઓ છે. એનાથી હમ સંસ્કારનું ઘડતર પણ થાય છે અને વાંચનમાં રસ પણ પ્રેરાય છે કે આપણે એમાં વાંચતા થઈએ છીએ. તો સ્કૂલમાં પણ આ થવું જોઈએ મેમ. એટલે હમણાં થોડા સમયથી, ખબર નહીં, એક મારી ચિંતા છે ગુજરાતી ભાષાના એક પ્રાધ્યાપક તરીકે અને ભારતીય સંસ્કૃતિના ચાહક તરીકે, કે આપણે ક્યાંક થોડુંક આપણું જે કેન્દ્ર બદલાઈ રહ્યું છે કે આપણે આપણા મૂળને થોડા બાજુ પર રાખીને, હમ એટલે અંગ્રેજી હમ ભાષાનો જે મોહ છે, તો મને અંગ્રેજી ના આવડતું હોય છતાં મારા બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવું
તો આવું બધું થઈ રહ્યું છે. એને કારણે ભાષા થોડીક અધૂરી રહે છે. ન અંગ્રેજી પૂરી આવડે છે, ન ગુજરાતી. આ પણ પુસ્તકની વાત કરું, તમે વાંચવાની વાત કરો ત્યારે આ પણ એક સંકળાયેલું છે. તો બિલકુલ. હું એવું માનું છું કે આ એક નવો એક છે ને જડકાટ અથવા ચડકાટ ભર્યો હતો જગમગ હમ, ભર્યો સમય છે ડિજિટલ મીડિયાનો. હમ, એમાં પછી માણસ બેક ટુ રૂટ જશે ને જશે, થાકશે ત્યારે થોડીક વાર લાગશે, પણ પછી કંટાળશે એમાંથી. અને થશે કે ના, જે હમ. પરંપરિત હતું ત્યાં જ જવાશે. એટલે મને એવું લાગે છે કે બાળકોને બગીચામાં લઈ જાઓ, બાળકોને ઝૂમાં લઈ જાઓ, બાળકોને લાઇબ્રેરીમાં પણ લઈ જાઓ. અને અત્યારે અમદાવાદમાં તો ઘણી બધી જગ્યાએ બાળકો માટેના સ્પેશિયલ રૂમ્સ પણ કર્યા છે. તો આ બધું હા. આવકારદાયક પણ છે મેમ. હાજી. અને પુસ્તક મેળા પુષ્કળ ભરાય છે. આપણે રિવરફ્રન્ટમાં હોય કે એવા નાના મોટા, તો એમાં પણ એક વાતાવરણ તો થઈ રહ્યું છે. આપણે બધાને આપણે નથી કહી શકતા, અને દરેક યુગે આ ફરિયાદ રહી છે ને રહે જ છે મેમ. એટલે હમ. વી આર હોપફુલ. અક્ષરભાઈ, હંમેશા આપણા ત્યાં તો એવું કહેવાતું આવ્યું છે કે જે ઘરમાં નાની મોટી લાઇબ્રેરી ના હોય, નાનું મોટું પુસ્તકાલય પોતાનું ના હોય, તો એ એટલી સમૃદ્ધિ નથી દેખાતી, અથવા એટલું સમૃદ્ધ નથી કહેવાતું. સાચા અર્થમાં સમૃદ્ધિ ત્યાં હોય છે કે જ્યાં ઘરમાં પુસ્તકો જોવા મળતા હોય છે. એ પણ હવે ધીરે ધીરે બદલાતું જઈ રહ્યું છે. આપણે એવું પણ ન કહી શકીએ કે લોકો પસંદ નથી જ કરતા, પરંતુ આપણે સાથે સાથે એ પણ એટલું જ સ્વીકારવું પડે કે લોકોની પસંદ હવે બદલાઈ રહી છે. તમને મજા પડે તો તમે છાંદસ વાંચો, તમને મજા પડે તો તમે દુહા અને છંદ વિશે પણ વાંચી શકો, તમને મજા પડે તમે ટેકનોલોજી વિષય પર વાંચી શકો, તમને મજા પડે તો તમે નવલકથા કે નવલિકા વાંચી શકો, શોર્ટ સ્ટોરીઝ, કવિતાઓ, કેટલું બધું છે. તમે જેમાં તમને રસ હોય એ પુસ્તકો તમને મળી શકે છે. પણ એ જાગૃતિ માટે પણ પ્રયાસો થવા જોઈએ એવું લાગે છે તમને? ચોક્કસ મેમ. હું માનું જ છું કે જે માણસ સાહિત્ય સાથે અથવા પુસ્તકો સાથે જોડાયેલો છે, એનું જીવન બદલાઈ જતું હા. હોય છે. હા. આપણે જે વૃદ્ધાવસ્થાના પ્રશ્નો બહુ હોય છે, અને જે લોકોને આવા શોખ નથી હોતા ને, એની વૃદ્ધાવસ્થા એકલતામાં સરી પડતી હોય છે. આપણે જાણતા નથી કે હમ. વૃદ્ધાવસ્થા કેવી હશે, પણ પુસ્તકનો સહારો, આપણે અંગ્રેજીમાં કહ્યું કે બુક્સ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, એ સાચું પણ છે. એ તમને ગમે ત્યાં તમને, અને શબ્દ જે બળ આપે ને મેમ, કોઈ નથી બળ આપી શકતું. હા. એટલે આપણે એકલા હોય ત્યારે શબ્દ તો આપણી સાથે ઉભો રહેતો હોય છે, પુસ્તકો આપણી સાથે ઉભા રહેતા હોય છે મેમ. એટલે તમે જી. મને આ પ્રયત્ન કરવા જ પડશે, એક અભિયાન પણ કરવું પડશે. એટલે જો આમ થતું હોય, એટલે મને ગમે છે કે નવજીવન ટ્રસ્ટ જે છે એ દર રવિવારે વાંચનનું શરૂ કરે, સાહિત્ય અકાદમી આવું કરી રહી છે. તો એક હા. પુસ્તકની પરબ ચાલે છે. એટલે નથી થતું એવું નથી, પ્રયત્ન થાય છે. પણ થાય છે. હજુ પણ યુવા પેઢીને મને એવું લાગે છે હમ. કે સ્ક્રીનિંગ ટાઈમ હમ. ઓછો, કારણ કે હમણાં આપણે વાંચીએ છીએ ત્યારે સરેરાશ 12 થી 5 કે 6 કલાક એ સ્ક્રીનિંગ ટાઈમ આપે છે. એ તો બહુ જ મોટી ખોટ આપણને પડવાની છે. તો હમ. પુસ્તકો સુધી જાય. અને મેમ તમે વાત કરી, મને 2-3 વસ્તુ સારી શું છે. આપણે ગુજરાતીની વાત કરીએ તો એકત્ર ફાઉન્ડેશન જે છે એને અદ્ભુત પુસ્તકો ઓનલાઈન મૂકી આપ્યા છે. એ હા. ઉપરાંત હું readgujarati.com કે લયસ્તરો કે એ બધામાં પણ વાંચવાનું મળે છે. સૌથી સારી વાત હું કદાચ દર્શકોને ખાસ કહેવા માંગીશ કે archive.org કરીને ઇન્ટરનેશનલ એવી લાઇબ્રેરી, વિશ્વની હા. તમામ ભાષાના પુસ્તકો એ તમે ડાઉનલોડ પણ કરી શકો છો, વાંચી પણ શકો છો. તો હમ. મેમ, આપના માધ્યમથી હું ચોક્કસ કહેવા માંગુ છું, આપના ટીવીના માધ્યમથી, કે આ archive.org એ સમગ્ર વિશ્વની ઉત્તમ લાઇબ્રેરીઓ જોડાઈને એક ચલાવે છે. તો એના પર વાંચી શકાય ને અલભ્ય પુસ્તકો, હું એનો ખૂબ ઉપયોગ કરતો હોઉં છું, પુસ્તક ડાઉનલોડ પણ કરતો હોઉં છું, અને બધા સુધી. એટલે આ બધી ટેકનોલોજી સહાયરૂપ પણ થઈ શકે, પણ ક્યાં જવું અને શું કરવું એની જો આપણે દિશા મળી જાય, તો હું ચોક્કસ માનું છું કે પુસ્તકો આપણા સાથી બની રહેશે. હાજી મેમ. ખાસ કરીને જયારે આપણે પુસ્તકોની વાત કરીએ છીએ અને વિશ્વ પુસ્તક દિવસ પર આજે જયારે આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે ખાસ પુસ્તકોના ફોર્મ, આપણે શરૂઆતમાં જે વાત કરી, તમે ખૂબ સરસ વાત કરી કે પુસ્તકોના હવે ફોર્મ બદલાઈ ગયા છે. હવે તમે ઓડિયો બુક છે તમારી પાસે, તમે ઘણી બધી એવા પુસ્તકો, તમારી પાસે ફિઝિકલ પુસ્તક નથી, તમે એને ઓડિયો બુક તરીકે બી એને સાંભળીને તમે એને જાણી શકો છો. હાજી. સોશિયલ મીડિયા પર બી સ્ક્રોલિંગના જમાનામાં મને ખાસ એ વાત કહેવાની પણ ઈચ્છા થાય છે કે ઘણા બધા લોકો, જે લોકો લખવાના શોખીન છે, એ લોકો ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, ટ્વિટર પર પોતાના વિચારો લખતા હોય છે. એને બી ઘણા બધા લોકો વાંચતા હોય છે. એ પણ એક રીતે આમ જોવા જઈએ તો પુસ્તક સાથેનું જોડાણ જ છે, ને પુસ્તકનું કદાચ ફોર્મ બદલાઈ જાય છે. સાચું છે મેમ. હા, એ તમે સાચું કહ્યું. જેમ કે સ્વાભાવિક છે કે હું સાહિત્યમાં છું, તો મારા સાહિત્યના મિત્રો છે, તો હું એફબી ખોલું અને મને કેટલા બધા હમ. સુંદર શબ્દો મળે, એની કવિતાઓ મળે, કે કોઈ એ ઇન્સ્ટાગ્રામમાં પણ એવું જ છે.
તો હા. એ તો મારી પસંદગીની વાત છે, કારણ કે મારા જે બધા મિત્રો છે એ આવા મિત્રો જે લેખકો છે કે કવિઓ છે કે સર્જકો તમારે છે, શું વાંચવું છે એ પાછું તમારે નક્કી કરવાનું છે. એ પાછું એક અલગ આખો વિષય છે. એ આખો જુદો વિષય છે, યસ, યસ, કારણ કે જિંદગી યસ. બહુ ટૂંકી છે અને પુસ્તકો તો તમે જાણો છો કે એનો કોઈ અંત નથી. એટલે આપણે પસંદગી કરવી પડે છે. પણ પુસ્તકનું ફોર્મ બદલાય છે એની સાથે મેમ એ પણ તમને એક આપણી સામાજિક સ્થિતિ આવી પણ છે કે આપણે ધીરજ હા. પણ નથી રહી. એટલે જે પહેલા આપણે 500-600 પાનાની નોવેલ વાંચતા હતા, હવે આટલો સમય પણ નથી. એટલે નાના નાના માઇક્રો ફિક્શન સુધી આપણે ગયા છે. એટલે અથવા તો કવિતા કે ગઝલમાં વધારે રસ પડે છે, આવું પણ થયું હા. છે. સમહાવ પણ પંચ લાઈન પણ મળતી હોય કે એવું પણ ઘણું બધું થતું હોય છે. આફ્ટર ઓલ તો માણસની એક ભૂખ હોય, દરેકની એક ભૂખ જુદી હોય છે. કોઈને મોલમાં જવું ગમે છે, તો કોઈને શબ્દના બગીચામાં વિહાર કરવો ગમતો હોય છે. તો આપણે આપણી ભૂખ જે છે એને વધારે જાગૃત કરીએ, તો જેને જ્યાં ભૂખ લાગે એ તો શોધી જ કાઢવાનો છે, પોતાનો ખોરાક તો શોધી કાઢશે. અમ, યુવાન મિત્રોને મારે આ માધ્યમથી ખાસ કહેવું છે કે જીવનનો અર્ક છે પુસ્તકો. માણસ જ્યારે બોલે ને ત્યારે તો કદાચ એ શબ્દો વહી જાય એટલે આપણે બહુ ચિંતા નથી કરતા, પણ લિખિત શબ્દ છે ને, હા. પ્રિન્ટેડ અથવા મુદ્રિત શબ્દ તમે કહો, એનું બહુ મહત્વ હોય છે. એટલે એમાં એ આખો વિચાર, એક આખી પ્રક્રિયા એ બહુ સુંદર રીતે આવતી હોય છે. એટલે માણસનું આખું જીવન એમાં નીચોવાઈ જતું હોય, કારણ કે એને બી હમ. એ સજાગ છે કે આ શબ્દ જે મુદ્રિત છે તો વર્ષો સુધી ટકવાનો છે. એટલે ત્યાં સુધી જાય અને જે આખા વિશ્વ સ્તરે આવા દિવસોનું મહત્વ છે, પુસ્તક દિવસનું મહત્વ હોય કે માતૃભાષા દિવસનું મહત્વ છે, તો લોકોને ક્યાંક હાજી. ક્યાંક શું કરવાની વાત છે. એટલે આ દિવસને આપણે નાનકડી પણ પ્રેરણા લઈને એકાદ પુસ્તક લઈને પણ, અને પુસ્તક પરગમાં તો તમને ફ્રી ઓફ કોસ્ટ પુસ્તકો મળી જતા હોય, ત્યાં પણ જઈને જી. જવાની જરૂર છે. યસ મેમ. હાજી. હું આમ આ એવી ચર્ચા છે કે જે ખૂબ લાંબી થઈ શકે. હું મારું એક પર્સનલ તમને એક એક્સપિરિયન્સ મને લાગે છે આપણને જે લોકો સાંભળી રહ્યા છે એ લોકો સુધી બી પહોંચશે કે મારા ફાધર મને હંમેશા એવું કહે છે અને કહેતા રહ્યા છે. નાનપણથી અમને લોકોને શીખવવામાં આવ્યું છે કે તમે ક્યાંય બહાર જાઓ છો તો તમારા પર્સની અંદર એક નાનું પુસ્તક હંમેશા તમારી પાસે હોવું જોઈએ, કે જ્યારે તમે કદાચ ક્યાંક કોઈકને મળવા ગયા છો અને તમારે કદાચ અડધો કલાક કોઈકના માટે વેઇટ કરવાનું છે, તો તમે એ પુસ્તક ખોલીને તમે 2 પાના પણ વાંચી શકો છો. અને મને લાગે છે કે એ જે આદત છે હંમેશા મારા પર્સમાંથી એક પુસ્તક તો નીકળે. અને મને હંમેશા એવું ગમે કે જ્યારે હું કોઈ પુસ્તક વાંચું ને મને ખૂબ મજા આવે, તો હું મારા ખૂબ નજીકના જે મિત્રો હોય એ લોકોને હંમેશા એ પુસ્તક ગિફ્ટમાં આપું કે મેં વાંચ્યું છે, તમે બિલકુલ વાંચજો. બરાબર. આવા પ્રયાસો પણ થોડા વધવા જોઈએ. થોડા મને લાગે છે કે કદાચ પુસ્તક માટેનો પ્રેમ, વાંચન સાથેનો જે ઘરોબો છે, તો કદાચ વધારે કેળવાતો જશે. હાજી. તમારી વાત બહુ સાચી છે. એટલે આ મા-બાપ જ કરે ને, આપણને ક્યાં ખબર હોય. આપણે તો કોરી પાટી જેવા જન્મ્યા હોય ત્યારે હોઈએ છીએ. અને આપણા શિક્ષકોનું પણ બહુ મોટું યોગદાન હોય છે. યસ, યસ, તો યસ. એને કહેવાનું, જો એટલે તમારું જીવન બદલાય, તમે જ્યારે બીજા બધા મિત્રો કોઈ ગમે તે ચર્ચા કરે ત્યારે તમારો આ ખુદનો અનુભવ છે, મારો પણ અનુભવ છે, વાંચે બધાનો અનુભવ છે કે આપણું જીવન એ થોડાક પગથિયાં ઊંચું હોય છે. એટલે જે સામાન્ય લોકો જેમાં રસ લે, એનાથી આપણો રસ કેળવાયો હોય છે. આપણી દૃષ્ટિ કેળવાય, આપણે રુચિ કેળવાતી હોય છે. અને એક જમાનો એવો આવે કે તમને બધું સુંદર લાગવા માંડે. બ્યુટી લાઈઝ ઇન ધ આઈઝ ઓફ બિહોલ્ડર. તો આ જે સૌંદર્ય જે છે ને, જોનારની આંખમાં રહે છે, આ સૌંદર્ય વિકસાવે છે કોણ? તો આવા પુસ્તકો. એટલે મા-બાપનો ખાસ રોલ છે કે બાળકોને એ ભલે ફરવા બગીચામાં લઈ જાય, પણ પુસ્તક જ્યાં મળે છે એવા સ્ટોર તરફ અથવા તો લાઇબ્રેરીમાં પણ લઈ જાય. આ બહુ જરૂરી છે. એટલે પ્રયત્ન તો આટલો જ છે ને મેમ, કે બસ આપણે બિલકુલ. આંગી ચિંધ્યાનું પુણ્ય, અથવા તો અંગ્રેજીમાં કહેવાય છે ને કે યુ કેન ડ્રો હોર્સ ટુ ધ રિવર બટ યુ કાન્ટ મેક ઇટ ડ્રિંક. આપણે એને પાણી પીવડાવી ન શકીએ, ઘોડાને નદી સુધી લઈ જઈ શકીએ. તો પ્રયત્ન થકી ક્યાંક કશું કોઈનામાં ઉગશે એવી શ્રદ્ધા તો કાયમ માટે હોય જ છે. અને સંસાર એ રીતે ચાલે છે. જે સરે છે તે સંસાર છે. પરિવર્તન થવાનું છે. પુસ્તકના રૂપો બદલાયા છે, પણ મને એમ લાગે છે કે શબ્દ તો પુસ્તકમાં જે રીતના સચવાયો છે ક્યાંક ને ક્યાંક ઉગવાનો છે અને અદ્ભુત રીતે વિકસિત પણ થવાનો છે. હાજી મેમ. થેન્ક યુ સો મચ નિસર્ગભાઈ, આ વિષય પર ખૂબ સુંદર વાતચીત માટે આપ અમારી સાથે જોડાયા અને આપનો સમય આપે આટલું ફાળવ્યો છે અમને. થેન્ક યુ સો મચ. આપનો તો પણ આભાર આ એક સારા અવસરે જોડવા માટે. થેન્ક યુ જી, સો મચ. જી, નમસ્તે. થેન્ક યુ સો મચ. તો વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી દેશ દુનિયામાં થઈ રહી છે અને વિશ્વ પુસ્તક દિવસ માટે જ આજે આપણે ચર્ચા પણ કરી રહ્યા હતા. આવી મહત્વપૂર્ણ અને ઇન્ટરેસ્ટિંગ ચર્ચાઓ માટે આપ જોડાયેલા રહો TV13 ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. મને અત્યારે આપશો રજા. નમસ્કાર.